નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગુજરાતી કલસોર પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું ભાગ 1. હું છું શ્રુતિ મકવાણા, ધોરણ 3. અમારી ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું. ચાલો ગાઈએ ગીતડું. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. નર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું. અડવા જશો ના લલચાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ભલી ભોળી છે સિયાંખ, રંગ રંગ રૂપાળી પાંખ. રૂડા રંગોની છાંટ કેવી છવાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠું, જોને જરા ઠરીને જોયા કરો ધરાઈ ધરાઈ. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. દોરો અને રંગ પૂરો. પહેલા નંબરનું એક પતંગિયું આપેલું છે અને બીજા નંબરમાં અડધું જ દોરેલું છે, તે તમારે દોરવાનું છે. અને ત્રીજા નંબરનું તેમાં એક પતંગિયું દોરવાનું અને તેમાં રંગ પૂરવાના છે. ચિત્ર આપેલું છે. વાર્તા વાંચો. પ્યારા પિલ્લું. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો. ધ્રીજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. ધ્રીજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. ધ્રીજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. અરેરે, ઈવા ઉદાસ થઈ ગઈ. ધ્રીજ કહે, જોજો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેમને ચિંતા થઈ કે ક્યાં પેલા ઈંડા પડી જશે, પણ આ ચિત્ર આપેલું છે એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા. ધ્રીજ અને ઈવાને હાસ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડની વખતે ધ્યાન રાખવું. બીજી સવારે ઉઠતાંવેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા જ નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર પાંખોડિયા પડતી ઈયળો. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કૂણા પાંદડા ધ્રીજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું ખા. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. બીજી સવારે ધ્રીજ અને ઈવાએ ખોખામાં જોયું
પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાતી જ નહીં. બંનેએ ધારીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. ત્યાં એ બહેન દેખાયા. એક પાંદડાની નીચે ચીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. યુવા કહે, ચોક્કસ. શું નામ પાડીશું? દ્વિજ કહે, પિલ્લુ, પ્યારા પિલ્લુ. યુવા કહે, સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે દ્વિજ અને યુવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. રાત પડે વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે યુવાને પૂછ્યું, દીદી, આ શું છે? યુવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણે પિલ્લુ જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે. તેને કોસેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ. દ્વિજ કહે, સાચી વાત. ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લુ વહાલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુ ભાઈ શાંત જણાયા. કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોસેટો એકદમ કઠણ હતો. દ્વિજને ચિંતા થઈ. તેણે યુવાને પૂછ્યું, દીદી, પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને? તે સૂતો છે ને? યુવા કહે, ચિંતા ના કર. એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો. પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું. જોયું કે કોસેટો જરા જરા હાલતો હતો. દ્વિજ, ધ્યાનથી જોજે એમ કહી યુવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાનો તો પાંખો હતી, પણ તેની પાંખો ચોંટેલી હતી. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. દ્વિજ અને યુવાના મોં ખુલ્લા રહી ગયા. તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવીને અને પછી ઉડી ગયું. દ્વિજ અને યુવાએ પિલ્લુને કહ્યું, આવજે. વાતચીત. પ્રશ્ન નંબર 6. પગ ગણો. કીડીને 6 પગ હોય. મંકોડાને 6 પગ હોય. વંદાને 6 પગ હોય. પતંગિયાને 6 પગ હોય અને કાન ખજૂરાને 10 કરતાં વધુ હોય. તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો. આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાઓ, ખોટું હોય તો છીંક ખાઓ. પ્રશ્ન નંબર 1. પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. જવાબ ખોટું. પ્રશ્ન નંબર 2. મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. જવાબ ખરું. પ્રશ્ન નંબર 3.
પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી? જવાબ ખરું. પ્રશ્ન નંબર 4. દ્વિજે કોસેટાને દબાવીને તપાસ્યો. જવાબ ખોટું. પ્રશ્ન નંબર 5. કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યો. સાચું. વાંચો, શોધો, વિચારો અને લખો. ત્યારે તમને શું થાય? કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો. કેટલું સુંદર! ચિંતા થાય, ઉદાસ થવાય, કેવું જોરદાર! ગભરાઈ જવાય. પ્રશ્ન નંબર 1. પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો ચિંતા થાય. પ્રશ્ન નંબર 2. વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે ગભરાઈ જવાય. પ્રશ્ન નંબર 3. તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે ઉદાસ થવાય. પ્રશ્ન નંબર 4. અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું જોરદાર! પ્રશ્ન નંબર 5. જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને કેટલું સુંદર! પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. લીમડાના પાન પર કાણા કેમ હતા? જવાબ કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી. પ્રશ્ન નંબર 2. ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? જવાબ ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. પ્રશ્ન નંબર 3. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ન ગયા? જવાબ કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોંટી ગયા. પ્રશ્ન નંબર 4. દ્વિજ અને ઈવા ક્યારે પિલ્લુની સંભાળ લેતા? જવાબ સવારે અને સાંજે નિશાળે આવતા જતા. પ્રશ્ન નંબર 5. દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? જવાબ એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોસેટાનો રંગ ઘાટો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો. અ. બીજી સવારે ઉઠતાં વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. બંને એટલે કેટલા વ્યક્તિ? 2. મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? દ્વિજ અને ઈવા. આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? મીઠો. ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? બીજી સવારે ઉઠતાં વેત. નામ ઈવા અને દ્વિજ. સ્થળ મીઠો લીમડો. સમય બીજી સવારે. બ. તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. બંને જણ એટલે કોણ? દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? પાંદડા પર. બંને કઈ વાતે ગભરાયા? ઈંડા પડી જશે. ઈંડાની ચિંતા કોને થઈ? બંને જણને. ઈયળ, કોસેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા 2 વાક્યો શોધી અહીં લખો. ઈયળ પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર પાંખડિયા ભરતી ઈયળો. કોસેટો ને રંગ ઘાટો થઈ ગયેલો.
કોસેટો એકદમ કઠણ હતો. પતંગિયું તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો. આપણે સીધા જવાબ જોઈશું. જવાબ 1. લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. બીજા નંબરનો ક્રમ, ત્રીજે ઈયળનું નામ પાડ્યું. 3. ત્રીજા પાંદડા ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો. ચોથા નંબરનો ક્રમ, કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. 5મા નંબરનો ક્રમ, પીલું ઉડી ગયું. ચાલો ગાઈએ ગીતડું. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ગીત. અમે વનમાં પાન થઈ ફરકી રહ્યા. અમે પંખીના ગાન થઈ મરગી રહ્યા. અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા. અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા. અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. અમે તારલા ઉડાનરાળ માળી થયા. અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા. અમે ચીંગા તોફાન માટે તરસી રહ્યા. અમે રજાઓના તંબુને ડેરા કર્યા. અમે શંખલા ને છીપલાઓ ભેગા કર્યા. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા.